સાંજની હળવી ભૂખ હોય કે પછી બાળકોનો લંચ બોક્સ, આ નાસ્તો ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય તેવો છે. હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે અડધો કપ દહીં લઈશું. એમાં 2 ઝીણા સમારેલા લીલા મરચાં, થોડા ઝીણા સમારેલા ટામેટાં, થોડા ઝીણા સમારેલા કેપ્સિકમ, થોડી ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં 1 કપ સૂજી એડ કરીશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. પહેલાં એને મિક્સ કરી લઈશું, પછી જરૂર લાગે એ પ્રમાણે આપણે એમાં પાણી રેડીશું. તો હવે બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લીધી છે. તો આપણે એમાં એકદમ થોડું પાણી રેડીશું, એટલે કે જેમ જરૂર લાગે એમ પાણી રેડીશું અને તેને હલાવી લઈશું. સૂજી નાખેલી છે એટલે થોડી વારમાં એ પાણી શોષી લેશે. તો હવે એને આપણે ઢાંકીને સહેજ વાર માટે, એટલે કે 2 થી 3 મિનિટ માટે સેટ થવા દઈશું. ત્યારબાદ ખોલી અને એને એકવાર હલાવી લઈશું. સૂજી સારી રીતે ફૂલી ગઈ છે, બેટર પણ ઘટ થઈ ગયું છે, પરંતુ હાલ આપણે આમાં પાણી એડ નહીં કરીએ, કારણ કે આપણે હજુ આમાં બીજા મસાલા કરીશું ત્યારે શાકભાજી પણ પાણી છોડશે. નાસ્તાને ચટપટો બનાવવા માટે અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો જો દહીં ખાટું હોય તો ચાટ મસાલાનું પ્રમાણ થોડું ઓછું રાખવું અને દહીં મોળું હોય તો ચાટ મસાલો અડધી ચમચી એડ કરવો. ચાટ મસાલામાં પણ મીઠું હોય છે, એટલે ચાટ મસાલો જે પ્રમાણે એડ કરો એ પ્રમાણે મીઠાનું પ્રમાણ પણ વધુ ઓછું સેટ કરી લેવું. હવે આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. તો આપણે એમાં થોડા ખાવાના સોડા એડ કરીશું અને તેને ફરીથી સારી રીતે હલાવી લઈશું. બેટરમાં મસાલા નાખ્યા પછી બેટર પણ થોડું ઢીલું થયું, એટલે આપણે પહેલેથી જ બેટરને થોડું કડક જ રાખવાનું અને જેમ જેમ હજુ પણ સમય જશે તેમ તેમ થોડું ઢીલું થતું જશે. તો આપણે સહેજ પણ વાર કર્યા વગર ગેસ પર કડાઈ મૂકી દઈએ અને તેમાં 1 થી 2 ચમચી તેલ લઈ લઈશું. તેલ સહેજ ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલું બેટરમાંથી 1 ચમચું બેટર લઈશું અને એમાં આ રીતે ફેલાવી લઈશું અને એની કિનારીઓ સારી રીતે સેટ કરી લેવાની છે. અને હવે એને ઢાંકી અને આપણે ચડવા દઈશું. એ ઉપરના ભાગથી સીજી જાય એટલે એને પલટાવી લઈશું અને એને બીજી સાઈડેથી પણ સરસ ક્રિસ્પી ચડવી લઈશું. તો આમ 1-2 વખત એને પલટાવી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર કરી લેવાનો છે. અને હવે આ નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો આપણે એને કાઢી લઈશું અને કડાઈમાં ફરી 1 ચમચી જેટલું તેલ મૂકી દઈશું અને ફરીથી સેમ પ્રોસેસ આપણે 1 ચમચું બેટર લઈશું. બેટરને આ રીતે ફેલાવી એની સાઈડની કિનારીઓ સેટ કરી લઈશું. ફરી એને ઢાંકી આપણે સહેજવાર માટે સીજવા દઈશું, એટલે કે ઉપરનું લેયર એનું સીજી જાય એટલે નીચેનું ક્રિસ્પી થઈ જશે. અને ગેસના ફ્લોને આપણે ધીમો જ રાખવાનો છે. ધીમા ગેસના ફ્લો પર જ આ નાસ્તો તૈયાર કરીશું, જેથી કરી એ ઉપરથી એકદમ ક્રિસ્પી થાય અને અંદર સુધી સારી રીતે ચડી જાય. તો આ રીતે એ બંને સાઈડેથી સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું. તો જ્યારે હળવી ભૂખ હોય અને ફટાફટ બાળકોને જો લંચ બોક્સમાં આપવું હોય તો આ નાસ્તો બનાવીને તમે આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.